વન કર્મચારીઓને પૂરતા પગાર સાથે કાયમી કરવા સહિતની માંગ સાથે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। દાહોદ જિલ્લા કોંગ્રેસ દ્વારા વન વિભાગમાં ચોકીદાર બની વનની રક્ષા કરવાવાળા કર્મચારીઓનું શોષણ કરાતું હોવાનું જણાવી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેવામાં કર્મચારીઓ 24 કલાક કામ કરે છે, પરંતુ તેમને માત્ર 15 દિવસનો જ પગાર આપવામાં આવે છે। 1992થી કામ કરતા હોવા છતાં પરમનન્ટ કરવામાં આવ્યા નથી તે સહિતની વાતો ઉલ્લેખી અને આ કર્મચારીઓને 1 માસનો પૂરો પગાર 14 થી 15,000 મળે સાથે કાયમી કરવામાં આવે આ સહિતની માંગ કરવામાં આવી છે। આવેદનપત્ર આપતી વેળાએ દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ અને વન કર્મચારીઓએ મળી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। મારી સમસ્યા છે, અમે ગોહિલ રમણભાઈ સોમજીભાઈ નવા ગામમાં બીટની રક્ષા કરીએ છીએ અને જંગલનું રક્ષણ 1992થી કરી રહ્યા છે અને ત્યારથી અમારો જે નિયમ મુજબ અમારો જે વળતર મળવાનું હતું તે બી નથી મળ્યું આજ સુધી। અને જે વખતે અમે 1997-98માં વોચમેન તરીકે એના કામ કરતા ભાઈઓને બીડીઆર તરીકેની નોકરી આપીશું એમ કરીને આપેલું, તે વખતે બી અમને કોઈ બીડીઆર બનાવ્યા નથી। અમે ચોકીદાર તરીકે ચાલુ રહી ગયા અને જે વખતે 2014ની અંદર કાયમી રીતે બધાને કર્યા એ રીતે કાયમી અમને કર્યા નથી અને તમારા વર્ષો નથી થઈ રહેલા એવી રીતે વાત કરીને અમને કોઈ કીધું નથી અને અમારા દિવસો કેટલા ભરે એ અમને ખબર ન હતી। પણ જે વખતે 2014 પછી અમને ખબર પડી કે અમારા 15 દિવસ ભરે છે અને આઉટસોર્સિંગની અંદર નાખ્યા, ફરી એજન્સીમાં નાખ્યા, એ રીતે અમારું ચાલે અમને ખબર જ નથી। હવે ખબર પડી કે અમારા 15 દિવસ પડે એટલે જ પગાર મળતો નથી એવું જાણવા મળ્યું છે। આજ સુધી સરકારે કોઈ બી અમારું કાર્ય કર્યું નથી। અમે અવારનવાર ઓફિસમાં અરજીઓ બી આપી અને છેવટે દાહોદથી વકીલભાઈ લઈને બરોડા સુધી પહોંચ્યા પણ અમારું કોઈ કામ થયું નથી આજ સુધી। એટલે અમે આજ સુધી અહીં આવ્યા છીએ કે અમારું જે કલેક્ટર સાહેબને વિનંતી છે કે અમારું જે બી માંગણી છે, અમારું જે 1992થી જે કામ કરેલું છે એનું વળતર ચૂકવવા આપે તો અમારી મહેરબાની છે। અમારે છોરા બૈરાને કેવી રીતે પાળવા એ અમારી આ તમે સમસ્યાનો ઉકેલ આવ્યો છે, એટલે હવે કઈ રીતે કરવું એટલે તમારી પાસે આવ્યા છે। કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને જે જંગલ ખાતાની અંદર જે ચોકીદારીનું કામ કરે છે, જે વનની રક્ષા કરવાનું કામ કરે છે, જે ત્યાં પાળા બાંધવાનું કામ કરે છે, જે આ પર્યાવરણ કપાયના વૃક્ષો કપાયના એની ચોકીદારી કરવામાં આવે, નવા વૃક્ષો ઉગાડવામાં આવે, ત્યાં પાણી એમને વૃક્ષોને પાણી આપે એવું તમામ કામ કરે અને 24 કલાક કામ કરે તો છતાં પણ એમને માત્ર 15 દિવસનો પગાર આપવામાં આવે છે। અને આની અંદર 1990થી માંડીને 1992થી માંડીને અત્યાર સુધી જે નોકરી કરે છે એમને આજ સુધી પરમેનન્ટ કરવામાં આવ્યા નથી અને એમનો જે પગાર ધોરણ હોય એ 15,000 16,000 હોવો જોઈએ એ પણ આપવામાં આવતો નથી। કોઈ જગ્યાએ 2,000 આપે, કોઈ જગ્યાએ 2,500 આપે, કોઈ જગ્યાએ 6,000 રૂપિયા આપે છે। એટલે 15 દિવસનો પગાર આપીને આમનું શોષણ કરવામાં આવે છે, 24 કલાક કામ લેવામાં આવે છે। એટલે અમે આજે કલેક્ટરશ્રીને એવી રજૂઆત કરી હતી કે સાહેબ અમને 1 મહિનાનો પગાર પૂરતો આપવામાં આવે, 14 થી 15,000 રૂપિયા પગાર આપવામાં આવે અને એમને કાયમી કરવામાં આવે અને એમને સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે જે પણ મહેનતાણા મળવાના એ મળવા પાત્ર હોવા જોઈએ। અને અમે સાહેબને અઠવાડિયાનો ટાઈમ પણ આપ્યો છે કે આ જંગલ જમીન આદિવાસીઓની છે, એ આદિવાસીઓ જળ જંગલ જમીનના માલિક છે ને એમને ચોકીદારો બનાવી દીધા અને ચોકીદારો બનાવ્યા બાદ આ અદાણીને અને અંબાણીને જંગલો સોંપી દીધા અને જે તે એજન્સીને સોંપીને એમનું આદિવાસીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે।